મોરલે જવાના છે. આજ કાંઈ કરવાનું નથી. આજ ખામણા કરે અને કલતાન નાખવાનું છે. કા ડેન્ગુ કરે આ છે અમારું જઈશું. હજુ ટ્રેન અમે ગાડી માયલા લઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અને આ પૂરો વિડીયો બતાવવાના હતા કઈ રીતે કલતાન નાખવાનું. બરોબર. ગાડી એકતા હોય ને એટલે ગમે એવા રોદા હોય વાહન હોય તો આપણે ખબર પડી જ જાય. તો આપણે હવે વાડીએ જઈને પછી બ્લોગ બતાવીશું. લગભગ બનાવીજો વિડીયામાં અને વિડીયો અટાણે સ્કીપ કરી દઈએ અને ચેનલમાં નવા તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી નાખજો. કલતાન ભાવા આપણે ટીપણા ભરી લીધા છે અને વરસાદનો માહોલ છે. બરોબર. અને ગાઉર છે જો આની ઘી છે ને 1000 રૂપિયાનો કિલો થાય અને ઓરિજિનલ ઘી 1 નંબર. જો વરસાદ શરૂ થઈ ગયો છે. જો આપણે બના રહ્યો અમારા ટોપિકમાં. અને આજનો બ્લોગ એવો જ છે, સેમ ટુ સેમ એની જેવો જ છે. બરાબર. પણ ફરક એટલો છે કે આજ કલતાન નાખવાનું છે ને રીંગું બનાવવાની છે. રીંગુનો તમને વિડીયો બતાવી દેવું. પણ બના રહ્યો નજારો તો એકદમ ગીરનો એવો નજારો છે ને મિત્રો. ના ચાલુ વરસાદે છે આ ઝરમરિયો. ઝરમર ઝરમર વરસાદ વરે ને મેહુલો. જો અમારે જયસુખ ને માવા સોળતા જાય છે વાંહેથી. હા હા આવ્યો સારો. કાં જઈશું ઉપર લો. કાં ઉપર પેલા માવો ખાઈ લે પછી કામ કર્યું. હા પેલા માવો ખાઈ લેવાનું પછી કામ કરવાનું. પણ આ વરસાદ જ છે એવું લાગે. કાં હા વરસાદ આ જદવાનો છે કામને. અગાહી છે આંબાલાલ અગાહી દીધી ન દીધી એ કંઈ ખબર નથી. આપણે અગાહી બગાહી કંઈ જોતા નથી. કામ જ કરીશ નકર. હા અગાહી શું જોવું. અહીં તો કામ કરવા જોઈએ આપણે. આ બધું ખાતું જવાય જંગલમાં બધું હોય ને. કેમ ઓલા ખાય ઓલા કેવા સાઈનાવાળા એમાં આટલું ખાતા થાય. આપણે પણ એવું નથી ખાતા. વનસ્પતિ હોય તો હાલે. કાલની ગુણે કાંઈ તૂટવું નથી. હું હાલે જ ભલે જવું પડે. મોજેલા ભાઈ ગણા લટાપટા લટાપટા લટાપટા. હા મોજેલા ભાઈ આજ તો બુંદી દેવાની છે અમારે. રબડી રસ હા રસ ને ખામણામાં છે ને લીટો કરવાનો. લીટો કરીને ખવડાવવાનો. કેમ કે મોઢું તો આવે નહીં. મોઢું બનાવવાનું આપણે. કાં મોઢું બનાવવાનું નહીં. આપણે ખાઈએ તો ગુંદી મુંદી ખાતા હોય તો મોઢું તો આપણે હોય. અને આંબાને શું હોય બિચારા એને આપણે મોઢું બનાવવાનું. પછી ખવડાવવાનું. કોટામાં આવે ને તો ફળ સારા આપે નહીં. અને વહેલા ફળ આપે. મિત્રો આવી ગઈ છે અમારી વાડીને. કન્ટિન્યુ બનાવી રહેજો વાડીમાં. અને કામ કરશું અને કામ કરતાં કરતાં થોડું ઘણી માહિતી આપશું. બરાબર. તો શરૂ કરી દઈશું આપણે આંબેરણનું. ડેકોરેશન થોડુંક છે ને સારું નહીં. અંદર બહુ મજા આવે. તો મિત્રો ટ્રેક્ટર આપણે આવી ગયું છે. ટ્રેક્ટર આપણે આવીને જવાનું છે. તો આમાં દવા છાંટવાની પડી છે. દવા નહીં આપણે જોવું કલતાન એવું કરીને કલતાન મારવાનું છે. એમાં પાણી તો ગઈ પાણી છે. અને ટ્રેક્ટર આપણે ચડવીએ એમ કીધું તમે આથી લઈ જજો. બરાબર બનાવી રહેજો. આ રીતના ગોળ સકડા કરવાનું. અહીંયા બાકી છે. અહીંયા હું કરવાનું.
કરવાની મિત્રો. અને જો અહીંયો રિંગ કરે તો આ રીતની રિંગ કરવાની. અને આંબા પ્રમાણે કલતાન છે, કલતાન જેવો આંબો એવું કલતાન 60, 70, 50. નાનો આંબો હોય તો 50 ને મોટો આંબો હોય તો 70. કા અહીંયા તો કલતાન નાખવી છે. તો અમારે જયસુખભાઈ કલતાન નાખે. જયસુખભાઈને બતાવું. નાખે જોઈ દો. આ રીતનું કલતાન નાખવાનું. કા જઈશું રિંગ કરીને આ રીતે. દૂધ છે, દૂધ કોલ્ડી. આપણે દૂધ કોલ્ડી પીને તાકાત આવે ને એમ બગીચાને લટપટા થઈ જાય આ પીવે ને એટલે વહેલો લટપટ આવી જાય. આ રીતનું કલતાન પાણી ભેળવાનું. અને અમે કરીએ છીએ રીંગું. અને જયસુખને કરે છે કલતાન નાખે છે. અને નાનો આંબો હોય ને તો 50 નાખવાનું, બરાબર. અને આવી મોટી ભેટ કલમું હોય ને એમાં 70 દાબી દેવાનું એટલે વહેલો આવી જાય આંબો. ફૂલમાં બહુ સારો મિત્રો કોટામાં રહે. તો મિત્રો બનાવવાના આગળની તમને કોશિશ બતાવશું. પછી આને બુરી દેવાનું. તો મિત્રો વાગ્યા છે 12. અમે બી હાવ લૂસબૂસ થઈ ગયા છે. અને ખોદી આમ પેટના આંતડા ઉસાવી જાય. અને 12 વાગ્યા તો તડકા જેવો આમ દેખાતું નથી લુક આમ જોવાનું. બગીચો હોય એના લુકમાં અમે સૂર્ય દાદા તો જોતા જ નથી. જો રીંગું શરૂ છે કરવાની. અને વાહે અમારા કમાન્ડો દૂધ પાય છે આંબાને. દૂધ એટલે કલતાન. આખી રીંગ બનાવીને અમે રીંગ બનાવી આ રીતે. એ રીંગમાં દૂધ રેડી દે. કલતાન આવે ને પાણી નાખીને 10-15 લીટર જે હોય એમાં 50, 60, 70 જે નાખી દે. 50, 60 તો 50, 60 જ નખાય, દાજી ન નખાય. પછી દડબલા થાય ઓડા લીંબુ જેવા. મોટું ફળ કરવું હોય ને તો ઓછું નખાય. ઓછું ફૂટે. અને ઓલું ઝાઝું ફૂટે ને તો ઝાઝા ફળ આવે. અને મીડિયમ ફૂટે ને તો મીડિયમ ફળ આવે તો ફળ વધે ને. તો અમારા કન્ટિન્યુ અજયભાઈ તો કામ કરી રહ્યા છે. કમેન્ટમાં લખજો તમારે કામ કરાવવું તમે આવીશું. કા અમે લટપટ થઈ ગયા છે. લટપટ મોજાલા ભાઈ ઉપડ્યા છે હવે. આજનો ટાઈમ પૂરો થઈ ગયો છે. આ છે કલતાન. આ કલતાન પાતા હતા મેટાણ સુધી તમે જોવો. અને હાલ કેવા થઈ ગયા છે લટપટા. 5-6 જણા હતા. અને આ હાવસ જોયું અમારે જયસુખભાઈ. અમે વળે રહી ગયા હાવસ જોતા જોતા. હા જો આ લટપટ. હે જયસુખ હાવસ જોયો કઈ રીતે જોયો હાવસ? એકદમ પાસેથી નતો જોયો. એમ કે પેલા લુડકતે મારી પાસે આવ્યો. ધીરે બોલો. મેં હાવ જોઈ ગયા તો કે
જઈશું કે મેં કે તું ભાગલું કે આ કે હું ભાગલું પછી કે હું लोग तो मेरे पास आया फिर बोला कि मैं आओ दो હમ. मैं खा लूँ या छोड़ दूँ હા હા કઈ ન કરવું હોય તો લે તો મિત્રો અમારું કામ એ પૂરું થઈ ગયું છે આજે એટલે બાકી છે હજી કાલે આખો દી થાય કલતાન નાખવાનું બરોબર પણ હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવા પાસ થઈ ગયા છે એટલે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે અમારે અજયભાઈ હાકે છે ટ્રેક્ટર અટાવધી અમે આવી ગયું હવે અજયભાઈ હાકે છે અને હવે જવાનું છે ઘેરે એટલે હવે મિત્રો વિડીયો આજ પૂરો કરવાનો છે આજથી અને કાલ બતાવશું બાકીનો ભાગ અને આજનો બ્લોગ પૂરો થાય છે મળશું આગલા વિડીયોમાં તમને મારો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જો અમારો વાહે કમાન્ડો આલ્યા છો તમે બધાય કામ કરવાવાળા બગીચાનો કમાન્ડો આ કહેવાય મિલિટરીવાળાને એ તો હીરો લોકો કહેવાય ને આપણે બગીચાના કમાન્ડો થઈ તો જય હિન્દ જય ભારત.